કુદરત તો કેવી રૂઠી કે જગતના તાતના મોહમાં આવેલો કોળિયો છે। કદાચ આ કુદરતે તેનેથી છીનવી લીધો છે। તે પ્રકારના દ્રશ્યો આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે। જૂનાગઢમાં લઈ લ્યો, ગીર સોમનાથ લઈ લ્યો, અમરેલી લઈ લ્યો કે પછી અમદાવાદ શહેરના પણ, અમદાવાદ જિલ્લાના પંથકના પણ અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં ઊભો ડાંગરનો પાક છે તે નુકસાન થયું છે। તો સાથે જ કદાચ કોઈ ડાંગર કાઢી લીધો છે, તેમ છતાં પણ કદાચ કહી શકાય કે આખો તૈયાર થયો છે, છતાં પણ એ ડાંગર છે આજે એ હાથમાં નથી રહ્યો। એ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। ડાંગર આખો ઢાંકીને રાખવાનો પ્રયાસ કર્યો હતો ખેડૂતોએ, પરંતુ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીં હજુ પણ કે નીચે આમ હાથ નાખો, આમ ખ્યાલ આવે આપણને કે કેટલો ડાંગર છે તે ખરાબ થઈ ગયો છે। ડાંગરમાંથી પણ અન્ય જે ફણગા છે તે ફૂટી ગયા છે। કદાચ આ ડાંગર હવે કોઈ ઉપયોગી નથી, કોઈ કામનો આ ડાંગર નથી। એટલે કહેવાય છે ને કે આ કુદરતે જ એટલી રૂઠી છે કે આ જગતના તાતના મોહમાં આવેલો કોળિયો છે તે અહીં છીનવાનો પ્રયાસ છે કુદરત કરી રહી છે। તો બીજી તરફ સરકાર ક્યાંક સહાયની જાહેરાતની વાતો કરી રહી છે, પરંતુ આ સંવેદના જે ખેડૂતોની છે, જગતના તાતની છે, કદાચ એ પોતે જ એ જાણશે કે કેટલી સંવેદના છે તેનામાં રહી છે। કદાચ તેના જ કારણે તેને ધરતીપુત્ર કહેવાય છે અને તેના જ કારણે તે આટલી કઠિનાઈઓ સાથે તે જીવી રહ્યો છે અને કઠિનાઈઓ સાથે પોતાનો પાક છે તે અહીં મેળવી રહ્યો છે। પરંતુ ક્યાંક કુદરત રૂઠે છે અને કુદરત મોહમાં આવેલો કોળિયો છે તે છીનવાનો પ્રયાસ છે તે જગતના તાત પાસેથી અહીં કરી રહ્યો છે। જોવાનું રહે છે કે જગતના તાતની પડખે સરકાર કેટલી ઊભી રહે છે અને કુદરત હવે રૂઠવાનું બંધ કરે તે પ્રકારની પણ ક્યાંક લાગણીઓ છે અને જે આશા છે તે ખેડૂત આજે ભગવાન પાસે પણ રાખી રહ્યો છે કે કદાચ હવે ભગવાન ખમૈયા કરો અને વરસાદ રોકો, અને તેના જ કારણે આ ઊભો પાક છે તે પણ આજે નિષ્ફળ અહીં જોવા મળી રહ્યો છે। કેમેરામેન ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 સાણંદ, અમદાવાદ। કુદરત તો કેવી રૂઠી કે જગતના તાતના મોહમાં આવેલો કોળિયો છે। કદાચ આ કુદરતે તેનેથી છીનવી લીધો છે। તે પ્રકારના દ્રશ્યો આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે। જૂનાગઢમાં લઈ લ્યો, ગીર સોમનાથ લઈ લ્યો, અમરેલી લઈ લ્યો કે પછી અમદાવાદ શહેરના પણ, અમદાવાદ જિલ્લાના પંથકના પણ અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં ઊભો ડાંગરનો પાક છે તે નુકસાન થયું છે। તો સાથે જ કદાચ કોઈ ડાંગર કાઢી લીધો છે, તેમ છતાં પણ કદાચ કહી શકાય કે આખો તૈયાર થયો છે, છતાં પણ એ ડાંગર છે આજે એ હાથમાં નથી રહ્યો। એ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। ડાંગર આખો ઢાંકીને રાખવાનો પ્રયાસ કર્યો હતો ખેડૂતોએ, પરંતુ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીં હજુ પણ કે નીચે આમ હાથ નાખો, આમ ખ્યાલ આવે આપણને કે કેટલો ડાંગર છે તે ખરાબ થઈ ગયો છે। ડાંગરમાંથી પણ અન્ય જે ફણગા છે તે ફૂટી ગયા છે। કદાચ આ ડાંગર હવે કોઈ ઉપયોગી નથી, કોઈ કામનો આ ડાંગર નથી। એટલે કહેવાય છે ને કે આ કુદરતે જ એટલી રૂઠી છે કે આ જગતના તાતના મોહમાં આવેલો કોળિયો છે તે અહીં છીનવાનો પ્રયાસ છે કુદરત કરી રહી છે। તો બીજી તરફ સરકાર ક્યાંક સહાયની જાહેરાતની વાતો કરી રહી છે, પરંતુ આ સંવેદના જે ખેડૂતોની છે, જગતના તાતની છે, કદાચ એ પોતે જ એ જાણશે કે કેટલી સંવેદના છે તેનામાં રહી છે। કદાચ તેના જ કારણે તેને ધરતીપુત્ર કહેવાય છે અને તેના જ કારણે તે આટલી કઠિનાઈઓ સાથે તે જીવી રહ્યો છે અને કઠિનાઈઓ સાથે પોતાનો પાક છે તે અહીં મેળવી રહ્યો છે। પરંતુ ક્યાંક કુદરત રૂઠે છે અને કુદરત મોહમાં આવેલો કોળિયો છે તે છીનવાનો પ્રયાસ છે તે જગતના તાત પાસેથી અહીં કરી રહ્યો છે। જોવાનું રહે છે કે જગતના તાતની પડખે સરકાર કેટલી ઊભી રહે છે અને કુદરત હવે રૂઠવાનું બંધ કરે તે પ્રકારની પણ ક્યાંક લાગણીઓ છે અને જે આશા છે તે ખેડૂત આજે ભગવાન પાસે પણ રાખી રહ્યો છે કે કદાચ હવે ભગવાન ખમૈયા કરો અને વરસાદ રોકો, અને તેના જ કારણે આ ઊભો પાક છે તે પણ આજે નિષ્ફળ અહીં જોવા મળી રહ્યો છે। કેમેરામેન ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 સાણંદ, અમદાવાદ।